ગુડ મોર્નિંગ બાળકો. હવે આજે આપણે વિચાર વિસ્તાર લેખન વિભાગમાં વિચાર વિસ્તારના ટૉપિક વિશે અભ્યાસ કરવાનો છે. તમને બાળકો પેપર સ્ટાઇલ મળી હશે, એમાં વિચાર વિસ્તાર. હા, તો તમે કદાચ ધોરણ 7માં તમારા માટે આ ટૉપિક નવો હશે. તો વિચાર વિસ્તાર કોને કહેવાય અને એ કેવી રીતે લખાય તેની હું સમજ આપીશ આ વિડીયોમાં તમને. હા, તો સુભાષિતો, કહેવતો, મુક્તકો, સૂક્તિઓ અને કાવ્ય પંક્તિઓ એક બે વાક્યોમાં ઘણું બધું કહી જાય છે. કોઈ સુભાષિત હોય, કહેવત હોય, મુક્તક હોય, સૂક્તિઓ, કોઈ કાવ્ય પંક્તિ હોય, એ એક બે વાક્યોની હોય પણ આપણને ઘણું બધું કહી જાય છે. આવા વાક્યો કે કાવ્ય પંક્તિઓના અર્થને વિસ્તારપૂર્વક સમજાવવાની લેખન પદ્ધતિને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહે છે. આવા વાક્યોને કાવ્ય પંક્તિઓના અર્થને વિસ્તારપૂર્વક જે સમજાવીએ છીએ એ લેખન પદ્ધતિને આપણે અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહીએ. તમને કોઈ કહે કે અર્થ વિસ્તાર કરો, વિચાર વિસ્તાર કરો, તો બંનેનો અર્થ એક જ છે. હવે આ અર્થ વિસ્તાર અને વિચાર વિસ્તાર જે છે તે કરતી વખતે આપણે અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે. તે પહેલાં સમજી લો. પહેલી એ બાબત કે આપેલી જે પંક્તિ કે ઉક્તિ હોય તેનો અર્થ બરાબર સમજી લો. તમને બે પંક્તિ આપેલી હોય અથવા તો એક કહેવત આપેલી હોય, જે પણ હોય, તો એ જે પંક્તિ કે ઉક્તિ છે તેનો અર્થ આપણે પહેલાં બરાબર સમજી લેવાનો છે. બીજો પોઈન્ટ, જરૂરી મુદ્દા પાડી તેનો 8-10 લીટીઓમાં વિસ્તાર કરો. એમાં જરૂરી મુદ્દા પાડી દેવાના અને પછી એ પ્રમાણે આનો વિસ્તાર 2 લીટીનો વિસ્તાર 8 કે 10 લીટીમાં આપણે કરવાનો છે. આગળ, જરૂર જણાય ત્યાં દ્રષ્ટાંતો અને અન્ય કહેવત કાવ્ય પંક્તિઓનો ઉલ્લેખ કરી શકાય છે. હવે બે પંક્તિમાંથી આપણે 7-8 લીટી કરવી હોય તો એના માટે આપણે શું કરવું પડે? જરૂરી દ્રષ્ટાંતો એટલે કે ઉદાહરણો પણ લેવાના અને કહેવતો કે કોઈ કાવ્ય પંક્તિ એને લખતી હોય તો એને પણ એની અંદર મૂકી કે લખી શકાય છે. મહત્ત્વની હોય તેવી એક પણ બાબત રહી ન જાય તેની ચીવટ રાખો. આ વિચાર વિસ્તાર કરીએ તેમાં જે મહત્ત્વનો મુદ્દો હોય તે એક પણ બાબત રહી ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વિષયાંતર ન થાય તેની કાળજી રાખો. વિષયાંતર એટલે જેના વિશે આપણે ચર્ચા કરતા હોય એના બદલે બીજું દ્રષ્ટાંત આપી દો અથવા તો બીજી કોઈ રીતે તમે એને લંબાવવા પ્રયત્ન કરો તો એ વસ્તુ થવી ન જોઈએ. આગળ, લખાણની ભાષા શુદ્ધ સરળ હોવી જોઈએ. આપણે જે લખીએ એની ભાષા એક તો શુદ્ધ હોવી જોઈએ પહેલાં, અને કેવી? સરળ. એ વાંચીએ તરત જ આપણને બંને પંક્તિનો અર્થ સમજાય તેવી હોવી જોઈએ. જોડણી, વિરામચિહ્નો કે વાક્ય રચનાની ભૂલ ન રહી જાય તેનું ધ્યાન રાખો. હવે ભાષા છે એટલે તો ખાસ આપણે જોડણી, પછી વિરામચિહ્નો કે કોઈ પણ વાક્યની રચનાની ભૂલ ન રહી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર કર્યા પછી એ સમગ્ર લખાણ ફરીથી ધ્યાનપૂર્વક વાંચી જાઓ. આપણે એ લખી દીધું પછી એને આપણે શું કરવાનું છે? લખાણને ફરીથી ધ્યાનપૂર્વક વાંચી જવાનું છે. અને જો એમાં કોઈ ભૂલ દેખાય આપણને હોય કદાચ તો એને આપણે સુધારી લેવાની છે. હા, અને એક બીજી બાબત આ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ જે પંક્તિ આપણી જોડે આવે તો આપણને ખબર ના પડે તો જે પણ આપણી જોડે વિચાર વિસ્તારની પંક્તિઓ હોય તેને 2-3 વાર પહેલાં વાંચી જ લેવાની. એટલે 2-3 વાર તમે વારંવાર એનું વાંચન કરશો એટલે તમારા મગજમાં એનો અર્થ બેસશે અને તમે બરાબર સારી રીતે વિચાર વિસ્તાર કરી શકશો. હવે હું તમને આ વિચાર વિસ્તાર કેવી રીતે લખવું એ તો કીધું, પણ હું તમને 1-2 ઉદાહરણ દ્વારા સમજાવીશ કે તમે આનો વિચાર વિસ્તાર કેવી રીતે કરો. હા, આપણો પહેલો વિચાર વિસ્તાર છે, નિશાન ચૂક માફ નહીં, માપ નીચું નિશાન.
હવે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. હવે અહીંયા જો આ ઉક્તિમાં કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. નિશાન એટલે કોઈ પણ ધ્યેય. તો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કેવું ધ્યેય રાખવું જોઈએ? એકદમ ઊંચું. ઉચ્ચ ધ્યેય હશે તો પ્રયત્નો પણ તે પ્રમાણે જ થશે. આપણા ઉચ્ચ ધ્યેયો હશે તો આપણે જે પ્રયત્નો કરીએ છીએ તે પણ ઊંચા જ હશે, તે પ્રમાણેના. ઉત્સાહ પણ તે પ્રમાણેનો હશે. પરંતુ નીચું ધ્યેય હશે તો કાર્યનો આનંદ રહેશે નહીં. આપણે હંમેશા એક્ઝામમાં કેવા પ્રયત્ન 80% આવે, 90 ગુણ આવે, એવો જ ધ્યેય રાખવો જોઈએ. અને એ પ્રમાણે આપણો જેવો ઊંચું ધ્યેય હશે એ પ્રમાણેનો આપણે જુસ્સો રાખી શકીશું. ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય, પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય સારી ગણી શકાય નહીં. ઘણીવાર એવું બને કે આપણે ઊંચો ધ્યેય રાખીએ અને મહેનત પૂરેપૂરી કરી તો પણ કદાચ સફળ ના થઈએ તો કશો વાંધો નહીં, પણ નીચું જે નિશાન છે, ધ્યેય રાખવાની મનોવૃત્તિ છે, તે તો ક્યારેય પણ સારી ગણાતી નહીં. એટલે કહે છે કે નહીં માફ નીચું નિશાન. નીચું નિશાન રાખવાવાળાને માફ નહીં કરવાનું. વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ. વિદ્યાર્થીઓ એટલે તમારા જેવા બધા જ વિદ્યાર્થીઓ. તેને હાંસલ કરવા માટે તમારે બધાએ શું કરવાનું છે? સખત પ્રયત્ન પણ કરવાનો છે. આમ થશે તો ધાર્યું પરિણામ આવશે. પરંતુ કોઈ કારણસર ધાર્યું પરિણામ ન આવે તો પણ તમારે શું થવાનું છે? હતાશ થવાનું નથી કે નિરાશ પણ થવાનું નથી. એના માટે જો અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ થયા તે પહેલાં અનેકવાર ચૂંટણીમાં હારી ગયા હતા, પરંતુ તેમણે પોતાનું જે લક્ષ્ય હતું તે તેમને છોડ્યું નહીં. અને પહેલેથી જ જો નીચું અને સહેલું ધ્યેય રાખીને એમાં સફળતા મેળવનાર વ્યક્તિનું કંઈ મહત્ત્વ નથી. માનો કે પહેલેથી નીચું નિશાન માન્યું કે ભાઈ મારે તો 50% આવશે એવું વિચાર્યું, અને માનો કે પરીક્ષામાં પેપર સહેલું પૂછાઈ ગયું કે કોઈ પણ કારણસર 70% આવી ગયા, તો એ સફળતા મેળવનારનું કંઈ મહત્ત્વ રહેતું નથી. એટલે આ વિચાર વિસ્તાર પરથી આપણે બધાએ સુબોધ લેવાનો છે કે હંમેશા આપણું ધ્યેય ઊંચું રાખવાનું, અને એ ઊંચું રાખ્યા પછી એના પાછળ મહેનત પણ એટલી જ કરવાની છે. તો આ પ્રમાણે તમે આવી રીતે એક પંક્તિમાંથી આવી રીતે 8-10 પંક્તિઓનો વિચાર વિસ્તાર કરી શકો છો. આમાં આપણે વિદ્યાર્થીને ધ્યેય ઊંચું રાખવાનું કીધું અને અબ્રાહમ લિંકનનું પણ આપણે ઉદાહરણ આપ્યું. તો આવી રીતે તમે બીજા વિચાર વિસ્તાર કોઈ પણ પૂછાય તો તમે આ રીતે સમજાઈને લખી શકો છો. હા મિત્રો, તો હવે હું તમને બીજો એક વિચાર વિસ્તાર સમજાવું. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. હવે ફરી એકવાર વાંચો. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. તો આપણે પહેલાં શું કરવાનું? આ બે પંક્તિઓનો અર્થ સમજાવી દેવાનો. આ પંક્તિઓમાં કવિએ શેની વાત કરી છે? નમ્રતાની મહિમા સમજાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે નમે તે સૌને ગમે. બધી નદીઓ નમ્રતાના દેવસાગરને મળવા માટે દોડી જાય છે. આપણી જે બધી નદીઓ છે તે નમ્રતાના દેવ કોણ છે? સાગર છે. તો એ સાગરને મળવા દોડી જાય છે. જો અક્કડ રહેતા તો પર્વતને મળવા જતી નથી. તે અક્કડ રહેતી નથી અને પર્વતને મળવા જતી નથી. નમ્ર વ્યક્તિ પોતાના વાણી અને વર્તન દ્વારા બીજાના મન હૃદય જીતી લે છે. નમ્ર વ્યક્તિ શું કરે છે? પોતાનું વાણી અને એનું જે વર્તન હોય છે તેના દ્વારા બીજાના મનને જીતી લે છે. નમ્ર વ્યક્તિ પ્રત્યે દરેકને આદર પણ થાય છે. હા, વિદ્યાર્થીમાં નમ્રતા હોય તો તે શિક્ષકનો પ્રેમ મેળવી શકે છે. નમ્ર વિદ્યાર્થી હોય એ દરેક વ્યક્તિને
ગમે, દરેક શિક્ષકને ગમે. પણ જો કોઈ વિદ્યાર્થી એવો હોય કે ટીચરને ઉદ્ધત રીતે જવાબ આપતો હોય, શિસ્તનું પાલન ના કરતો હોય, તો એ કોઈને ગમશે નહીં ગમે. કર્મચારીમાં નમ્રતા હોય તો તે તેના ઉપરી અધિકારીનો પ્રેમ મેળવી શકે છે. એવી જ રીતે કોઈપણ જગ્યા પર તમે કામ કરતા હો, ત્યાંના કર્મચારી હોય તો તેને પણ તેના ઉપરી અધિકારી, એનાથી ઉપરનો જે બોસ હોય તેના સાથે નમ્રત બનીને વાત કરવાની છે. જે કાર્ય સત્તા અને બળથી નથી થઈ શકતું તે કાર્ય વિનય અને વિવેકથી થાય છે. ઘણા બધા કાર્ય એવા છે કે ત્યાં શું હોય છે, સત્તા કે બળની જરૂર પડતી નથી થઈ શકતું તેનાથી. તેના કાર્યમાં વિનય અને જો વિવેક હશે તો ઓટોમેટિક એ કાર્ય સારી રીતે પૂર્ણ થશે. ઘમંડી માણસ માટે કોઈ આદર હોતો નથી, તેના કામ જલ્દી થતા નથી. માટે આપણે પણ શું બનીએ? નમ્ર બનીએ. હા, આના માટે શું ઉદાહરણ આપેલું છે? નદીનું ઉદાહરણ આપ્યું ને આપણને, કે નદી જે છે તે સાગરને મળવા, નદી ક્યાંથી આવે છે? પર્વતમાંથી નીકળે છે. અને એ ત્યાં ને ત્યાં રહે તો કોઈ દિવસ એ સાગરને મળી શકશે? નહીં મળી શકે. એટલે આ નમતાથી શું કરે છે? સાગરને ભજે છે નદીઓ, અને પોતાના ઊંચા સ્થાન છોડે છે ત્યારે સાગરને મળી શકે છે. એટલે આપણે પણ હંમેશા જેમ જેમ મોટા બનીએ તેમ તેમ નમ્ર બનવું જોઈએ અને આપણામાં વિનય અને વિવેક પણ અપનાવીએ. હવે એક ત્રીજો જોઈ લઈએ. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. અહીંયા ઉદ્યમ શબ્દ પરથી જ આપણને ખબર પડી જાય કે અહીંયા શેનો? મહેનતનો, ઉદ્યમ એટલે કે મહેનતનો મહિમા વર્ણવ્યો છે. આપણા જીવનમાં સુખ અને દુઃખની ઘટમાળા ચાલ્યા જ કરે છે. કોઈનું પણ જીવન એવું નહીં હોય કે ખાલી સુખ હશે કે ખાલી દુઃખ હશે. આ જે જીવનમાં સુખ દુઃખની ઘટમાળા જે છે તે તો ચાલ્યા કરે છે. જીવનમાં દુઃખ કે આફત આવી પડે છે ત્યારે આપણે લાચાર થઈ જઈએ છીએ. આપણા જીવનમાં શું થાય છે? જીવનમાં દુઃખ કે આફત આવી પડે ત્યારે આપણે લાચાર બની જઈએ. આપણે તેમાંથી ઉઘરવા માટે વલખા મારીએ છીએ. તેમાંથી બહાર નીકળવા માટે આપણે વલખા મારીએ ને કે ભાઈ હવે મારે શું કરવું, આટલું મોટું દુઃખ આવી પડ્યું એમ. હા, તો બીજા માણસો આગળ આપણે આપણા દુઃખના રોદડા રોઈએ છીએ. કોઈના આગળ આપણા રોદણા રોઈએ દુઃખના, આમ છે તેમ છે, તો આપણને શું થાય? નહીં. હવે હું તમને એક ઉદાહરણ આપું કે હવે આપણી પરીક્ષા નજીક આવે છે તો વિદ્યાર્થી એમ કે મને તો આ પ્રશ્ન આવડતો જ નથી, બહુ ભારે છે, એવું રોદડા રોઈશું તો એનાથી આવડી જશે? નહીં આવડે. પણ એના પાછળ આપણે મહેનત કરીશું. નહીં આવડતું હોય તો શિક્ષક જોડે શીખશો અથવા તો કોઈ મિત્ર જોડે શીખો. આવડી ગયા પછી એને વાંચવાનો પ્રયત્ન કરશો તો તમને ચોક્કસ, એટલે મહેનત કરવાથી આપણે શું થઈશું? સફળ. રોદડા રડવાથી કંઈ સફળતા મળતી નથી, પરંતુ તેનાથી આપણી આફત દૂર થતી નથી. ઉલટા આપણે હાસ્યના પાત્ર બનીએ છીએ. કોઈ ઘણા લોકો આગળ બહુ રોદડા નહીં તો કે આ તો કંઈ નહીં, આની ટેવ જ પડી છે કે આખો દિવસ આવું કરે. તો આવી રીતે આપણે હાસ્યના પાત્ર બનીએ. ઉદ્યમ જ સંકટ સમયની સાંકળ છે. સંકટ આવે ત્યારે મહેનત જ એ સમયે આપણી સાંકળ છે. આફત આવી પડતા આપણે દિલ દઈને મહેનત કરવા માંડી પડવું જોઈએ જ્યારે પણ મુશ્કેલી આવે. કારણ કે આપણું જીવન છે એટલે જીવનમાં પગલે ને પગલે આપણને શું આવવાનું છે? મુશ્કેલીઓ તો આવવાની છે. અને એનો સામનો કરવા માટે આપણે બધાએ શું કરવાની છે? મહેનત કરવાની છે. અને મહેનત કરવાથી જ આપણું દુઃખ દૂર થશે. એમ અહીંયા આપણને મહેનતનો મહિમા વર્ણવ્યો છે. હા, તો મિત્રો આવી રીતે તમને 3 ઉદાહરણ આપ્યા કે આ રીતે તમે વિચાર વિસ્તાર લખી શકો. તો હવે ક્યારેય પણ એક્ઝામમાં આવે તો તમારે આ પંક્તિને, કોઈ પણ પંક્તિને 2 વાર વાંચવી, 3 વાર વાંચવી અને પછી એને લખવાનો સમજી વિચારીને પ્રયત્ન કરવાનો છે.